નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નગર હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। નગરના જાહેર રોડ ઉપર ચાલતી મટનની દુકાનો, આ હાટડીઓ બંધ કરાવવા માટે આવેદન આપવામાં આવ્યું છે। પાલિકા દ્વારા સીલ ઉપર સીલ મારવામાં આવે છે, તેમ છતાંય આ હાટડીઓ ધમધમી રહી છે અને તેનો વિરોધ હિન્દુ સમાજે કર્યો છે। ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાના કારણો નાગરિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વહેલી તકે હાટડીઓ બંધ કરાવવામાં નહીં આવે તો નાગરિકો જાતે જ રોડ પર ઉતરશે અને હાટડીઓ બંધ કરાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કરજણ નગરમાં હિન્દુ સમાજ એકત્રિત થઈ અને જે કરજણ નગરની અંદર ભર બજારમાં જાહેર રોડ પર ખોટી રીતે નામદાર હાઈકોર્ટશ્રીના અનાદર કરીને કરજણ નગરપાલિકાના કોઈ લાયસન્સ વગર જે હાટડીઓ ચાલી રહી છે, જે મરઘી મટનની દુકાનો ચાલી રહી છે, તેના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ કરજણનો ભેગો થઈ આજ રોજ અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। ધર્મના હમણાં જ હાલ નવરાત્રિ ગઈ માતાજીની, તેમજ ગણપતિ ગયા, આવા હિન્દુ ધર્મના તમામ તહેવારોની અંદર જાહેર રોડ પર ગેરકાયદેસર રીતે આ લોકો હાટડીઓ જે ચલાવે છે એના વિરોધની અંદર આજે સમસ્ત કરજણ નગરની અંદર ભરવાડ સમાજ છે, રબારી સમાજ છે, ઠાકોર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, જૈન સમાજ છે, તેમજ સમસ્ત ભેગા હિન્દુ ધર્મના એકત્રિત થઈને આજરોજ પ્રાંત સાહેબને અમે આ નિવેદન કરીએ છીએ કે આ તત્વોને તાત્કાલિક ડામે અને કરજણ નગરપાલિકાને અમે નિવેદન કરીએ છીએ કે આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવે અને જાહેર રોડ પરથી સમસ્ત જે કંઈક આ હટડીઓ ચાલી રહી છે એ બંધ થાય એવી સમસ્ત હિન્દુ સમાજની લાગણી અને માગણી છે। તે લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના કોર્પોરેટરોને નગરપાલિકાને 50,000 રૂપિયા આપીએ, શું કહેશો આમાં? હા, એ બી સાંભળેલું છે, વિડીયો ચાલુ છે। એક ભાઈએ નિવેદન આપ્યું હતું જાહેરમાં, આજની તારીખમાં જે વિડીયો ચાલી રહ્યો છે, અમે એની માગણી કરીએ છીએ કે જે ભાઈ નિવેદન આપ્યું છે કે નગરપાલિકા અમારી પાસેથી 25,000 રૂપિયા લઈ ગયા છે અને અમે આ સીલ તોડ્યું છે, તો હું એવું માગણી કરું છું કે એની પર એફઆઈઆર દાખલ થાય અને આવા વ્યક્તિઓને નગરપાલિકાઓ બોલાવીને એને નિવેદન લે અને આ ભાઈ કોને પૈસા આપ્યા છે એનું પણ એ ચોખવટ કરે। પ્રદીપસિંહ, આ હટડીઓ તો આપ પણ પૂર્વ કોર્પોરેટર હતા ત્યારે પણ ચાલતી હતી, તે જ સમયે આપે શું પગલાં લીધા હતા? આ હટડીઓ ચાલતી હતી, અત્યારે બી ચાલે જ છે અને જે તે સમયે ચાલતી હતી। જાહેર રોડ પર અમે આ લોકોને જ્યારે હિન્દુ ધર્મના પ્રસંગો આવે છે ત્યારે આ લોકોને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આ રીતના બંધ કરો અને અગાઉ પણ અમે આની માટેની મિટિંગો થયેલી છે કે આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળો, કોઈ એક જગ્યા પર માટન મરઘી મચ્છીની કોઈ પણ જગ્યા એક જગ્યા ફાળવો તો એક જગ્યાએ એમનું વેચાણ થાય। આ લોકોએ મારેલી સીલ તોડી નાખી, શું કહેશો? સીલ તોડ્યું છે, 100% તોડ્યું છે અને એ ભાઈ પોતે સ્વીકારે છે કે અમે સીલ તોડ્યું છે અને અમે પૈસા ચૂક્યા છે પાલિકાને, તો એ ઉગાડા પાડે। એ ભાઈ જે નિવેદન આપ્યું છે એ ભાઈ બહાર આવે, પ્રેસમાં બોલે કે કોને પૈસા આપ્યા છે। પ્રદીપસિંહ, ત્રીજી વખત સીલ ઉપર સીલ વાગ્યું છે, ગઈકાલે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો શું કહેશો? તો એની માટે અમે બધા હિન્દુ સમાજ આજે જોવે છે કે ભાઈ સીલ પર સીલ તોડી નાખે છે, તો એની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે।